પહલગામ હુમલાના પગલે ભારતે સિંધુ જળ સંધિને રદ કરીને પાકિસ્તાન પર વોટર બોમ્બ ફોડ્યો છે. આ રીતસરની પાકિસ્તાન માટે ખતરાની મોટી ઘંટી છે. પાકિસ્તાનનું અસ્તિત્વ જ સિંધુ નદી પર આધારિત છે. ભારત જળ સંધિ તોડીને નદીનો પ્રવાહ રોકી દે તો પાકિસ્તાન માટે આ વોટર બોમ્બ પરમાણુ બોમ્બ કરતાં પણ વધુ ખતરનાક નીવડી શકે છે. ભારતનું આ પગલું પાકિસ્તાનનું અર્થતંત્ર, કૃષિ અને સામાજિક સ્થિરતાને પંગુ બનાવી શકે છે. તેના પગલે પાકિસ્તાનમાં વિનાશક પૂર પણ આવી શકે છે. સિંધુ નદી ખીણ વિસ્તાર પાકિસ્તાનના અસ્તિત્વનો આધાર છે. પાકિસ્તાન વિશ્વના શુષ્ક દેશોમાં એક પર છે. અહીં વર્ષે માંડ 240 મિલીમીટર વરસાદ પડે છે. 24 કરોડથી વધુ વસ્તીવાળો આ દેશ તાજા પાણીની 90% જરૂરિયાત માટે નદીઓના પાણી પર જ આધારિત છે. તો પાકિસ્તાનમાં વસ્તીનો અડધો હિસ્સો કૃષિમાં કામ કરે છે અને તે જીડીપીમાં 24% ફાળો આપે છે. તે સંપૂર્ણપણે સિંધુ પ્રણાલીના નહેર નેટવર્ક પર આધારિત છે, જે વિશ્વની સૌથી મોટી સિંચાઈ પ્રણાલીમાં એક છે. હવે જો ભારત સિંધુ જળ સંધિ રદ કરી દે તો સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીનો જળ પ્રવાહ રોકાઈ જશે. તેના પરિણામ પાકિસ્તાન માટે વિનાશક હશે. નિષ્ણાતોનું કહેવું છે કે પાણીનો પ્રવાહ રોકવામાં આવે તો પાકિસ્તાન માટે પાણીની ઉપલબ્ધતામાં 70% ઘટાડો થશે. અત્યારે અત્યંત ઉપજાઉ એવા પંજાબ અને સિંધ પ્રાંતનો વિશાળ હિસ્સો બંજર જમીનમાં બદલાઈ જશે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની જીવનરેખા ગણતરીના જ મહિનાઓમાં ધ્વસ્ત થઈ જશે. ઘઉં અને ચોખાની ઉપજને ક્યારેય પડ્યો ન હોય તેવો ફટકો પડશે. અનાજ ઉત્પાદનને ફટકો પડતા તેના ભાવ આકાશને આંબવા લાગશે. કૃષિ સંગઠનના અંદાજ મુજબ સિંચાઈના પાણીમાં 50% ઘટાડો થતા પાકિસ્તાનનું કૃષિ ઉત્પાદન અડધું થઈ જશે. તેના કારણે લાખો લોકો ગરીબી અને ભૂખમરામાં ડૂબી જશે. તેનો અકલ્પનીય પ્રભાવ પડશે. પાકિસ્તાનની 68% વસ્તી રહે છે તે ગ્રામીણ સમુદાયે મોટા પાયા પર સ્થળાંતર કરવું પડશે. લાહોર અને કરાચી જેવા શહેર પહેલેથી જ જનસંખ્યા વૃદ્ધિના લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે દબાણનો સામનો કરી રહ્યા છે. શરણાર્થીઓના આગમનના કારણે મૂળભૂત માળખા ઉપર દબાવ સામાજિક અશાંતિનું સર્જન કરી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાનના ઉર્જા ક્ષેત્રને પણ ઝાટકો વાગશે, કેમ કે હાઇડ્રો પાવરમાંથી 30% ઉર્જા આ જળ સ્ત્રોતમાંથી મળે છે. આ બધી વીજળી રોકાઈ જશે. વીજળી બંધ થતા ઉદ્યોગ ઠપ થઈ જશે, જેનાથી દેશમાં આર્થિક સંકટ વધુ ઘેરું થશે, જે પહેલાથી નાણાકીય અને રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનના એટર્ની જનરલે પણ ચેતવણી આપી છે કે સિંધુ જળ કરાર સમાપ્ત કરવો તે દેશને પરમાણુ બોમ્બના હુમલા કરતાં પણ વધુ નુકસાન પહોંચાડી શકે છે. સિંધુના પાણી વગર અનાજનું ઉત્પાદન જ ખતમ થઈ જશે અને પાકિસ્તાન તે રેગિસ્તાન બની જશે. ભારત આ ઉપરાંત પાકિસ્તાનમાં પાણીનો પ્રવાહ એક સાથે છોડીને ત્યાં વિનાશકારી પૂર પણ લાવી શકે છે. 2010માં પાકિસ્તાનમાં આવેલા વિનાશકારી પૂરના કારણે 2000 લોકો માર્યા ગયા હતા અને દેશનો ત્રીજા ભાગનો હિસ્સો પાણીમાં ડૂબી ગયો હતો. આ પૂરનું કારણ ભારે વરસાદ ગણાવ્યું હતું, પરંતુ પાકિસ્તાન લાંબા સમયથી ભારત પર પાણી છોડવાનો આરોપ લગાવતું રહ્યું છે. ભારતે તેને હંમેશા ફગાવ્યું છે. પાકિસ્તાનમાં પાણી વિતરણ માટે જવાબદાર સિંધુ નદી પ્રણાલી ઓથોરિટી એકદમ ભ્રષ્ટ અને અક્ષમ છે. આ ઉપરાંત તેના તરબેલા અને મંગલા જેવા બંધ ફક્ત સિંચાઈ અને વીજ ઉત્પાદન માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તે પાણીના પ્રવાહમાં થનારા અચાનક વધારાને સમાવી લેવાની ક્ષમતા ધરાવતું નથી. આથી જ 2022માં આવેલા વિનાશક પૂરના કારણે પાકિસ્તાનમાં લાખો લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. આ પૂરે પાકિસ્તાનની જળ સંચાલન અને જળ વ્યવસ્થાની નબળાઈ ખુલ્લી પાડી દીધી હતી. જો કે આ સમજૂતી અટકાવવાનો અર્થ એ નથી કે પાકિસ્તાનને તાત્કાલિક ધોરણથી સિંધુ કરાર હેઠળ મળતું પાણી બંધ થઈ જશે, પરંતુ ભારતે લીધેલા નિર્ણયના કારણે હવે પાકિસ્તાન ભારત પાસેથી આ કરાર હેઠળ ભારત પાસેથી પાણીના પુરવઠાની ખાતરી નહીં માંગી શકે. આના લીધે ભારત ભવિષ્યમાં સિંધુ નદી ઉપર બંધ બાંધીને પાણી રોકવા માટે સ્વતંત્ર હશે. આ સમયે પાકિસ્તાન માટે સંકટ પેદા થશે. ત્યાં સુધી કશું નહીં થાય. આમ હવે સિંધુ જળ કરારની નિભાવની જવાબદારી ભારતની રહેતી નથી. આમ સિંધુ જળ સંધિ જે સરહદ પારના સહયોગનું મોડેલ માનવામાં આવતી હતી તે હવે તૂટી પડવાના આરે છે. આમ 65% વર્ષથી પણ 3 યુદ્ધ જેવા વાતાવરણમાં પણ અડીખમ રહેલી આ સંધિનું હવે ભંગાણના આરે છે. પાકિસ્તાન તેને લઈને આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલમાં જાય તો પણ આશ્ચર્ય નહીં થાય, પરંતુ ઉપલબ્ધ જળ સ્ત્રોતોનો પૂરેપૂરો ઉપયોગ ન કરી શકવાની તેની ક્ષમતાના કારણે તે અગાઉ પણ ભારત સામે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલમાં કેસ હારી ચૂક્યું છે.
હાલમાં પણ તેની નદીઓમાં આવતા પાણીનો મોટાભાગનો હિસ્સો તે સમુદ્રમાં વહી જવા દે છે. સિંધુ જળસંધિ ક્લાઇમેટ ચેન્જ પહેલાના સમયગાળામાં ડિઝાઇન કરવામાં આવી હતી. તેમાં પાણીનો પ્રવાહ ઉચ્ચ સ્તરે પહોંચે ત્યારે તેને પહોંચી વળવાની ક્ષમતાનો અભાવ છે. નિષ્ણાંતોનું માનવું છે કે બંને દેશોએ ક્લાઇમેટ ચેન્જના ડેટાની આપ લે કરવી જોઈએ, પણ વર્તમાન વાતાવરણમાં તેની સંભાવના ઘણી ઓછી છે.